આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ 10 વિષય હિન્દીનો પાઠ ચોથો જોવાના છીએ, જેમનું નામ છે એક પ્રશ્ન ચાર ઉત્તર. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમે આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી જરૂરથી શેર કરો. અને હા મિત્રો, વિડીયોને લાઇક કરી અને બેસ્ટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારી કોમેન્ટમાં હાર્ટ જરૂરથી આપીશ જો મને સારી લાગશે તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ ધોરણ 10 વિષય હિન્દીનો પાઠ ચોથો, એક પ્રશ્ન ચાર ઉત્તર. મિત્રો આપણને આ પાઠનું નામ જોતા જ ખ્યાલ આવે કે પ્રશ્ન એક છે, એના ચાર અલગ અલગ જવાબ આપે છે. કેવી રીતના, શું છે, તો એ આપણે મિત્રો પહેલા લેખક વિશે સમજશું, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા આ પાઠનો સારાંશ જોઈશું. મિત્રો આ પાઠ કોને લખેલો છે તો કે શ્રી પ્રકાશે, જેમનો જન્મ સન 1890 ઈસવીસન 1890 અને નિધન સન 1971. ક્યારે તો કે ઈસવીસન 1971 માં તેમનું નિધન થયું. હવે જોઈએ, श्री प्रकाश हिंदी के जाने माने साहित्यकार है. श्री प्रकाश છે હિન્દીના જાણીતા માનીતા સાહિત્યકાર છે. उन्होंने अपनी लेखनी के द्वारा राष्ट्रभक्ति, सांस्कृतिक उद्यान, सामाजिक उद्यान एवं समसामयिक समस्याओं पर प्रकाश डाला है. कई कई वस्तु पर तेमने पोतानो लेख लख्या छे तेना विशेनी माहिती आपी. उनकी भाषा सरल एवं सहज है, એટલે કે એની જે ભાષા છે એ સાદી, સીધી અને વ્યવસ્થિત રીતની બધાને સમજાય તેવી ભાષા છે. उन्होंने निबंध, लेखन, संस्मरण, जीवनी पर भी अपनी कलम चलाई है. એટલે કે નિબંધ, લેખન, સ્મરણ અને જીવની એવી વસ્તુ પર લખેલી છે. छोटी छोटी बातों पर गहरा चिंतन उनके साहित्य में देखने को मिलता है. नानकरीक वातों पर गहरू चिंतन એટલે કે બહુ ઊંડાણપૂર્વક વિચારેલું એ તેમની વાતોમાં જોવા મળે છે. હવે જોઈ પ્રસ્તુત પાઠ में એટલે કે આ પાઠમાં શું કહેવા માંગે છે તેમનો સારાંશ અહીંયા લખેલો છે. પ્રસ્તુત પાઠ में એટલે કે આ પાઠમાં શ્રી પ્રકાશ દ્વારા પૂછે ગયે एक ही प्रश्न का उत्तर, એટલે કે આજે શ્રી પ્રકાશ છે એના દ્વારા પૂછવામાં આવેલો એક જ પ્રશ્નનો જવાબ, એક જ પ્રશ્નનો ઉત્તર ચાર મહાનુભાવોને अपने अपने ढंग से दिए है. એટલે કે ચાર મહાનુભાવોએ પોતપોતાની રીતના તે જવાબ દીધો છે. हमारा देश तभी उन्नति कर सकता है जब देश का प्रत्येक नागरिक पूर्णतः ईमानदारी, लगन एवं निष्ठा के साथ अपना छोटे से छोटा कार्य करेगा. આપણો દેશ ત્યારે જ આગળ વધશે કે દેશના તમામ નાગરિક, દેશના બધા જ નાગરિક પોતે ઈમાનદારીથી, લગન એટલે કે નિષ્ઠાથી પોતાનું નાનામાં નાનું કામ કરશે ત્યારે. यही विचारों महानुभावों के द्वारा दिए गए उत्तर का निष्कर्ष, એટલે કે આજે ચારેય મહાનુભાવોએ અલગ અલગ ઉત્તર દીધા છે એનો આ નિષ્કર્ષ, એટલે કે બધામાંથી સમાન વસ્તુ આ તે નિષ્કર્ષ છે. હવે આપણે ચાલો પાઠ જોઈ. सब ही कुछ न कुछ वक्त होता है. वक्त એટલે કે બધામાં કંઈક ને કંઈક अलग प्रकारनी धुन હોય, अलग अलग कार्य करता હોય. मुझे भी कहीं बातों का वक्त है. उनमें से यह है कि जब किसी विदेशी से मेरी मित्रता हो जाती है और उन्हें सहृदय पाता हूँ, साथ ही यह समझता हूँ कि हमारे देश में बहुत दिनों से रहने के कारण वे पर्याप्त अनुभव भी प्राप्त कर चुके हैं. એટલે કે આ ભાઈને એવું હતું કે जब किसी विदेशी से मेरी मित्रता हो जाती, એટલે કે જ્યારે કોઈ વિદેશી હોય એની સાથે ભાઈની મિત્રતા થઈ જાય. और उन्हें सहृदय पाता हूँ और साथ ही यह समझता हूँ कि हमारे देश में बहुत दिनों से रहने के कारण वे पर्याप्त अनुभव कर चुके हैं. એટલે કે આપણા દેશમાં ઝાઝા સમય સુધી તે રહ્યા છે એટલે આ દેશનો ઘણો બધો અનુભવ તે કરી ચૂક્યા છે. तो उनके किसी सु अवसर पर मैं पूछता हूँ, એટલે કંઈક સારા અવસર ઉપર સારા સમયે ભાઈ પૂછે છે कि आप कृपा कर यह बतलावे कि बतलावू એટલે કે કેવું, આ તમે કૃપા કરીને મને કહો कि क्या कारण है, शू कारण है कि हमारे देश में इतने विशेष पुरुषों के रहते हुए, એટલે કે આપણા દેશમાં આટલા વિશેષ મહાન પુરુષો રહીએ છે रहे छता होवा, इतने बड़े बड़े आंदोलनों के होते हुए એટલે કે આટલા મોટા મોટા આંદોલન થાય છે તેમ છતાં પણ
भी देश कुछ उन्नति नहीं कर रहा, तेम छतां पण आ देश आगळ નથી વધી રહ્યો। શું કારણ હોઈ શકે કે આ દેશ શું કામ આગળ વધી નથી રહ્યો તેવું પૂછે છે। અને ऐसा मालूम होता है कि हम ज्यो के त्यों पड़े हुए हैं, એટલે કે એવું માલુમ થાય છે, એવી ખબર પડે છે કે અમે આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ હજી છીએ। अवश्य ही हमारा मित्र उससे चकित होता है, એટલે કે જરૂરથી એમના જે મિત્ર હોય એ આમ ચકિત થઈ જાય અને ઉત્તર દેતે સંકોચ કરતે હે, એટલે કે ઉત્તર દેવા માટે થોડો ઘણો સંકોચ કરે। और शिष्टता के नाते क्षमा चाहते हैं, पहला क्षमा चाहे, पहला क्षमा मांगे, पर मैं उन्हें छोड़ता नहीं, એટલે કે આ જવાબ નથી દેવો એમ પહેલા કહે, પણ આ ભાઈ એને છોડે નહીં और उनको उत्तर देने के लिए बाध्य करता हुआ, એટલે કે જવાબ દેવા માટે ધરારી કરે કે ભાઈ તું જવાબ દે ને દે એમ। હવે જોઈએ આગળ, મેરે પહેલે મિત્ર એક વૃદ્ધ ईसाई पादरी है। आमना पहला मित्र હતા એક વૃદ્ધ મોટી ઉંમરના ईसाई पादरी હતા। वे 36 वर्षे भारत में ईसाई मत के प्रचार में तो उतना नहीं, એટલે કે 36 વર્ષથી ભારતમાં ईसाई मतના પ્રચાર માટે તો નહીં, पर सपप्तिक देश के दरिद्र नर नारियों की सामाजिक सेवा में लगते रहते हैं, એટલે કે જે આ દરિદ્ર નર નારીઓ છે એટલે કે ભાઈ બહેનો હોય તેની સામાજિક સેવામાં તે હંમેશા લગ્યા રહે છે। मेरे हृदय में उनके लिए बड़ा सत्कार और प्रेम है, आ भाईना हृदय में तेमना माटे सत्कार अने प्रेम छे। उनका उत्तर थोड़े में यह है कि तुम लोग अपने काम में गर्व नहीं लेते, एमनो जवाब एवो छे कि तमे बधाई तमारा काम में गर्व नहीं लेता। विस्तार से उन्होंने बताया कि यहाँ पर जब किसी को कोई नौकरी चाहिए तो अतिशयोक्तिपूर्ण शब्दों में वह दरखास्त देता है, એટલે કે જ્યારે કોઈને નોકરી જોઈએ ત્યાં સારી સારી ભાષામાં દરખાસ્ત કરે કે મને નોકરીએ લઈ લ્યો તમે। बहुत ही विनय और सम्मान के साथ वह आरंभ करता है, એટલે કે બહુ જ વિનયથી, પ્રેમથી, સન્માનથી તે આરંભ કરે છે, એટલે કે શરૂઆત કરે છે નોકરી માગવાની। अंत में प्रतिज्ञा करता है कि यदि स्थान मिल गया, छेल्ले प्रतिज्ञा पण करे कि जो मने नौकरी मળી गई तो वह सदा अपने मालिक की शुभकामना करेगा, એટલે કે જે મારા માલિક છે એનું હંમેશા સારું જ કરીશ, સારું જ વિચારીશ। पर स्थान मिलते ही અને નોકરી મળી જાય પછી वो अपने काम अर्थात अपनी जीविका के साधन, आजीविकाનું જે સાધન છે નોકરી, જ્યારે નોકરી મળી જાય પછી એનું કામ એટલે કે જે आजीविकाનું પૈસા કમાવાનું સાધન છે उसको ही खराब समझने लगता है, એટલે કે એને જે ખરાબ માનવા માંડે છે। अन्य साथियों से मिलकर काम खराब करने के लिए षड्यंत्र रचने लगता है, बधाई एना साथी, बधाई एना मित्रोनी साथे मળી અને જે काम खराब करने के लिए, એટલે काम खराब करवा માટે षड्यंत्र रचवा मांगे छे। और मालिक की नाको दम कर डालता है, मालिक की नाको दम कर डालता है એટલે કે એના માલિક છે એને બહુ જ હેરાન કરે। और देशों में भी लोग नौकरी की दरखास्त देते हैं, वे साधारण शब्दों में प्रार्थना पत्र लिखते हैं और जब स्थान मिल जाता है तो इस तरह काम करते हैं जैसे संसार की गति उन्हीं पर निर्भर करती है। જ્યારે એને નોકરી જોતી હોય ત્યારે સન્માનથી એનું લખે કે ભાઈ મને નોકરી તમે આપો, પ્રેમ ભર્યો સ્વભાવથી પહેલાં એને રાજીજી કરે કે ભાઈ મને નોકરી આપો, પ્રતિજ્ઞા પણ લે કે જો મને નોકરી તમે આપશો તો હંમેશા તમારું માન સન્માન કરીશ, તમારી કંપની આગળ વધે તેવી જ પ્રયત્ન કરીશ। પરંતુ જેમ જેમ નોકરી મળી જાય એવી જ રીતના એનું આખો પાછો ઉલટો થઈ જાય, તે બધા એના સાથી મળી અને આ જે એની નોકરી હોય એને ખરાબ માનવા માંડે। यदि काम छोड़ दे तो संसार डूब जाए, અને એવું માને છે કે આ ભાઈને લીધે જ એ કંપની જે કંપનીમાં નોકરી કરતો હોય એટલે એ ભાઈ એવું માને કે એ ભાઈ છે જ તો જ એ કંપની ચાલશે, નીકળી જશે તો કંપની પણ ડૂબી જશે। પરંતુ મિત્રો કોઈના વગર જિંદગીમાં કાંઈ પણ વસ્તુ અટકતી નથી, યાદ રાખજો, આ મારું વાક્ય બહુ તમને કામ આવશે। बात इस पादरी मित्र ने बहुत ठीक कही, आज पादरी मित्र है एना आ बात खूब ठीक कही। हमें अपने काम का गर्व नहीं है, हमने आपने अपना काम नु गर्व नहीं। मैं आगे एक लाइन कीधी एम एक वस्तु एड करीश कि भाई कोईना वगर जिंदगी में काई अटकतुं नहीं, परंतु हाँ मित्रों एक ए पण सत्य है कि जो कोई व्यक्ति साथे मरी जाए अने तो आपनुं जे काम छे सहेलुं चोक्कस थई जाए, परंतु जो ए आवतो न होय आपणी साथे आपनुं काम न करतो होय, आपणाथी विरोधी कोई बनी गयुं होय
तो तेम छतां पण आपनुं काम अघरूं भले चोक्कस थई जशे परंतु अटकवानुं तो नथी ज। दुख तो इसका है कि मुल्क की परंपरा में अपने काम का गर्व करने का आदत है कि बीजा मुल्क बीजा देशों में अपना कामनु एटले के अपनी परंपरानु गर्व करवानो आदेश है। जाति भेद इसी पर निर्भर करता है। एक जाति का आदमी दूसरी जाति के आदमी द्वारा अपना मान मर्यादा नहीं चाहता एटले के एक जातिनो जी मानस होय बीजी जातिना मानस द्वारा मान मर्यादा नहीं इच्छतो वह अपनी जाति वालों के बीच अपना उपयुक्त पद और स्थान चाहता है। एटले के पोताना जेवड़ो पोतानी जातिनो ज कोई व्यक्ति होय तो तेनी साथे तेमना माटे ते एटले के जे पोताना जे जेवड़ा ज व्यक्ति छे एमना मोढेथी ते पोतानुं उपयुक्त पद एटले के ते पोतानुं उपरी पद ईच्छे छे। यह अपनी जीविका के साधनों का बड़ा आदर सत्कार करता है। ये पोतानी जी आजीविकानुं पैसा कमावानुं जी साधन छे एनो आदर सत्कार करे छे। बढ़ई अपने औजारों की ओर, दुकानदार अपनी बहियों और निश्चित तिथियों पर पूजा करते हैं। मित्रों पोताना औजारों पोताना दुकानों में पूजा करे छे पर लंबी दासता के कारण हम अपनी परंपरा को भूल गए हैं। लंबी दासता एटले के लांबा समय पछी आपणे अपनी परंपरा ने भूली गया छीए। हम अपना काम छोड़कर दूसरों का काम उठाते हैं। आपणे आपनुं काम छोड़ीने बीजानुं काम करीए छीए। एक काम छोड़कर दूसरा काम लेते रहते हैं एटले के एक काम ने छोड़ी अने बीजानुं काम लई पाछुं ए छोड़ी त्रीजानुं काम लई हम अपनी असफलता का दोष दूसरों को देते हैं। अपनी असफलतानो दोष आपने बीजाने दईए छीए। स्वयं दुखी रहते हैं एटले के पोते दुखी रहीए छीए। दूसरों को भी दुखी करते हैं एटले के धीमे धीमे बीजाने पण दुखी करीए छीए। कोई काम ठीक न कर सकने के कारण अपने को खराब कहते हैं। आपने कोई काम सरखुं कदाच नहीं करी सकता तो आपने अपनी जातने ज खराब कहीए छीए। काम को भी खराब करते हैं और जे काम होय तेने खराब करीए छीए। अने स्वधर्म निदयश रहे एटले के अपना धर्म या कर्तव्य करते हुए मर जाना श्रेयस कहे। यह आदेश हम भूल गए हैं। आज आदेश से आपने भूली गया छीए। हम अपने काम में गर्व नहीं लेते एटले के आपने अपना काम में गर्व नहीं लेता। हवे मित्रों लेखके बीजा व्यक्ति ने प्रश्न आज पूछो कि दूसरे मित्र एक वृद्ध सरकारी कर्मचारी ICS एटले के IAS के सदस्य है एटले के बीजा मित्र वृद्ध छे अने ते सरकारी कर्मचारी छे अने ते IAS के सदस्य है। 30 वर्ष से अधिक भारत में गवर्नमेंट नौकरी कर हाल पेंशन लेकर वापिस स्वदेश गए है। एटले के 30 वर्ष सुधी भारत में एने काम कर्युं छे, गवर्नमेंट नौकरी करी छे अने अत्यारे पेन्शन लई अने ते स्वदेश गया छे। न जाने कैसे मेरी उनसे बड़ी मैत्री हो गई एटले के न जाने केवी रीतना एनी साथे आ लेखक छे तेमनी मित्रता थई गई। वही सवाल मैंने उनके सामने पेश किया। आज प्रश्न एमने एमनी सामे कीधो तो उत्तर मिला कि तुम लोग जिम्मेदारी नहीं समझते, तुम तुम्हारी जवाबदारी नहीं समझता हो। एम एने कीधुं कि भाई तमे तमारी जवाबदारी नहीं समझता। भले मारू थोड़ुंक बावा हिंदी भेगुं आवी जाए। विस्तार में इसका अर्थ यह है कि व्यक्ति का समष्टि की तरह जो कर्तव्य होता है एटले के व्यक्तिनुं आ सृष्टिनी तरफ जे कर्तव्य है उसे हम नहीं जानते, एने आपने जानता नहीं। जो काम उठाया उसे करना चाहिए, जे काम आपने हाथ में लीधुं छे तेने करवुं जोईए। यह गुण हम भूल गए एटले के आ गुण आपणे भूली गया छीए। किसी को किसी पर विश्वास नहीं रह गया, कोईने कोईना ऊपर विश्वास नहीं। खाने की दावत हो तो न मेहजबान को यह विश्वास है कि मेहमान समय से आएगा। कोई खावानी दावत एटले के जमणवारनो प्रोग्राम राख्यो होय तो प्रोग्राम राखनार ने विश्वास नहीं कि भाई जी मेहमान छे समयसर आवशे अने साथे साथे मेहमान ने पण विश्वास न होय कि जमवानुं त्यां समयसर मळी जशे। न मेहमान को विश्वास कि समय पर खाने को से समय पर जाने से खाना मिल जाएगा। न गृहस्थ को विश्वास है कि धोबी और दर्जी वायदे पर कपड़े देंगे। जी घर वाला है, घर है, घर में जी व्यक्ति है
એને વિશ્વાસ નથી કે જે આપણા ધોબીને દરજી છે એ સમયસર આપણને કપડાં આપી દેશે, અને ધોબીને દરજીને એમ વિશ્વાસ નથી કે આપણે જેને કામ કરી રહ્યા છીએ એ આપણને સમયસર રૂપિયા દેશે। અને ધોબી और दर्जी को विश्वास है कि हमें समय पे दाम मिल जाएगा। रेलगाड़ी पर चढ़ने वालों को એટલે કે ટ્રેનમાં ચડવા વાળાને વિશ્વાસ નથી કે પહેલે से ही बैठे मुसाफिर उन्हें स्थान देंगे, એટલે કે પોતાની સીટ ઉપર જે પહેલાથી મુસાફરો બેઠા છે એને સ્થાન દેશે। અને પહેલે से बैठे वालों को यह विश्वास नहीं, એટલે કે પહેલેથી જે બેઠા છે એને એવો વિશ્વાસ નથી कि नया मुसाफिर धीरे से आकर उचित स्थान लेगा, એટલે કે જે નવો મુસાફર આવશે, નવો વ્યક્તિ આવશે એ ધીરે से आकर એટલે કે ધીમેકથી આવીને પોતાની જગ્યા લઈ લેશે। व्यर्थ का शोर न मचाएगा, વધારાનો કંઈ ખોટે ખોટી રાડારાડી નહીં કરે। और न और प्रकाश से तंग करेगा, कि ना कोई बीजी रीतना हैरान करશે। सड़क पर चलने वालों का यह विश्वास नहीं कि आगे चलने वाला अपना छाता इस तरह से खोलेगा कि उसकी नोक मेरी आंखें न फूट जाएगी। रोड पर चालता व्यक्तिने विश्वास नहीं कि एनी आगळ चालतो जे व्यक्ति है एनी पासे रहेली छतरी एवी रीतना खोलशे कि जेनी आगळनी नोक है ये अपनी आँख में न अड़ी जाए, એટલે કે એવો કંઈ વિશ્વાસ નથી એમને। અને યા પીछे चलने वाले मुझे व्यर्थ का धक्का न दे दे, અને એવોય વિશ્વાસ નથી કે પાછળ હાલતો વ્યક્તિ આપણને ખોટે ખોટો ધક્કો ન દઈ દે। किसी को किसी पर यह विश्वास नहीं कि केले, नारंगी का छिलका या सुई पीन आदि इस तरह वह न छोड़ देगा जिससे दूसरों को कष्ट न पहुँचे। शू तो कि नारंगी छाल, केळानी छाल, सोय, पीन આવી વસ્તુઓ તે ગમે ત્યાં ફેંકી દે એવો કાંઈ વિશ્વાસ નથી। માંગી ચીજ ठीक हालत में वापस करेगा इत्यादि इत्यादि, એટલે કે જે વસ્તુ માગેલી છે એ વ્યવસ્થિત રીતના પાછી કરશે। इत्यादि इत्यादि એટલે કે વગેરે વગેરે। हम केवल अपनी तात्कालिक सुविधा देखते हैं, આપણે આપણી તાત્કાલિક જે સુવિધા હોય તે જોઈએ છીએ। सारे संसार को अपने आराम के लिए बना समझते हैं, એટલે કે આખો સંસાર આપણા આરામ માટે બન્યો ન હોય તેવી રીતના આપણે સમજીએ છીએ। दूसरों के प्रति अपने कर्तव्यों का अनुभव नहीं करते, બીજાના પ્રતિ આપણું જે કર્તવ્ય છે, આપણું કામ છે તેનો अनुभव આપણે નથી કરતા। इसी कारण हम सब एक दूसरे के प्रति अविश्वसनीय और अस्पृश्य हो गए, एक बीजा प्रति આપણે अविश्वसनीय અને अस्पृश्य થઈ ગયા છીએ। हम अपना धार्मिक आदर्श भूल गए। आत्मनः प्रतिकूलानि परेशा न समाच्येत, हम अपनी जिम्मेदारी नहीं समझते, એટલે કે આપણે આપણી જવાબદારી નથી સમજતા। तीसरा व्यक्ति एक स्त्री है, त्रीजू मानस एक स्त्री है। 7-8 वर्षों से अपने को भारतीय बनाकर बड़े प्रेम और श्रद्धा से बड़ी तत्परता से वे भारत की सेवा कर रही है, એટલે કે 7-8 વર્ષથી એની જાતને ભારતીય બનાવી અને ભારતની બડે શ્રદ્ધાથી એટલે કે શ્રદ્ધાની સાથે તે સેવા કરે છે। असहयोग आंदोलन में वे जेल भी जा चुकी है, એટલે કે जी असहयोग आंदोलन थयो तो एमां जेल वया गया था। कहीं कारणों से भारतीयों का निकटतम अनुभव उन्हें कहीं कार्य क्षेत्रों में हुआ है, उनको भी मैंने घेरा, એટલે કે આ ભાઈ એનો લાભ લીધો, એને પ્રશ્ન પૂછ્યો। उनका उत्तर था कि तुम लोग बड़े आलसी हो, તમે બધા બહુ આળસુ છો, એનો उत्तर એવો હતો अर्थात हम लोग ने श्रम का महत्व ही नहीं पहचाना, એટલે કે આપણે બધાએ આપણા કામનું આપણા શ્રમનું મહત્વ જ નથી જાણ્યું। मेहनत करना तो हमने मदभूखियों का काम समझ रखा है, એટલે કે મહેનત કરવાનું તો આપણે મદભૂખ્યાનું કામ સમજ્યું છે। મદભૂખ્યા એટલે શું થાય તો કે ભૂખથી મરવાવાળા એને મદભૂખ્યા કહેવાય, એટલે કે જે લોકો ભૂખથી મરી રહ્યા છે તેનું જ કામ આપણે મહેનત કરવાનું સમજી રહ્યા છીએ। बड़े लोगों का काम को केवल बैठे रहना है, એટલે કે बड़े लोगों का काम મોટા માણસોનું કામ તો ખાલી બેઠવાનું છે, બેસવાનું છે। हम भूल गए कि संसार में जो बड़े हुए हैं वे सब अथक परिश्रमी है, આપણે ભૂલી ગયા છે કે જે સંસારમાં મોટા છે, જે સંસારમાં પોતાનું સ્થાન ઊંચું જેને કર્યું છે તે લોકોએ અથાગ પરિશ્રમ કર્યો છે।
जब हम परिश्रम ही न करेंगे, જ્યારે આપણે પરિશ્રમ એટલે કે મહેનત જ ન કરશું તો સફળતા कैसे पावेंगे, तो सफलता મળશે કેવી રીતના મિત્રો? આરંભ શુरू तो हम है, हम में लगन नहीं है, એટલે કે શરૂઆત તો કરીએ છીએ પરંતુ આપણામાં लगन નથી। किसी कारण न हम अपने रोजगार में और न अपने गृहस्थी संबंधी या सार्वजनिक कार्य में सफल होते हैं। रोने पीटने झींकने में जितना समय हम बिताते हैं, એટલે કે રોવાથી પીટવાથી ઝીંકવાથી કોઈનો દોષ દેવાથી આપણે જેટલો સમય બગાડીએ છીએ उतना यदि काम में बिताए तो एटलो ज समय आपने अपना काम में बितावीए तो हम देश की ओर अपनी काया पलट कर सकते हैं। तो आपने अपना देश की काया पलट कर सकीए छीए। हम लोग बड़े आलसी है, એટલે કે આપણે બધા खूब ज आलसी थी। चौथा व्यक्ति एक बड़ी वृद्धा स्त्री थी। चौथा व्यक्ति कौन हतुं? तो कि एक वृद्ध એટલે કે मोटा उमरना एक बेन हता, एक स्त्री हता। वे संसार में प्रसिद्ध थी, मेरे कुल से उनका बड़ा प्रेम था, એટલે કે સંસારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા અને લેખક છે એના કુળ માટે એ સ્ત્રીનો ખૂબ જ પ્રેમ હતો। મેરે પિતામહી तुल्य थी, उनको भी मैंने तंग किया, એટલે કે આ ભાઈ એમને પ્રશ્ન પૂછ્યો, એમને બિચારાઓને હેરાન કર્યા પ્રશ્न पूछीने कि आपने तो अपने 40 वर्ष हमारे देश की विविध सेवाओं में लगा दिए हैं, એટલે કે તમે તો તમારા 40 વર્ષ દેશની વિવિધ એટલે કે અલગ અલગ સેવા કરવા માટે લગાડી દીધા છે। आपको बतलाना ही होगा, तो तमारे केवुं ज पड़शे कि हमारा क्या दोष है, એટલે કે અમારો વાક શું છે जिससे हमारी उन्नति नहीं होती, कि एने कारणे हमारी प्रगति न थाती, अपनी प्रगति न थाती। थोड़े में उनका उत्तर था कि तुम लोग उदारता नहीं है, એટલે કે તમે લોકો उदार नहीं। विस्तार से उदाहरण दे देकर उन्होंने बतलाया कि भारत में लोग दूसरों के आगे नहीं बढ़ाते, એટલે કે ભારતના માણસો એવા છે કે બીજા લોકો આગળ થયું જોઈ પણ નથી શકતા અને બીજાને આગળ થવા નથી દેતા અને स्वयं को ही आगे रखना चाहते, એટલે કે પોતાની જાતને જ આગળ રાખવા मांगे छे। गुणी नव युवकों को अपनी योग्यता दिखलाने का मौका नहीं देते, એટલે કે જે ગુણવાન નવા યુવકો છે એ नवा यंग लोगों है तेमने पोतानी योग्यता बतावा माटेनो मौको ज नहीं देता। उनके मरने के बाद उनका काम ही खराब हो जाता है, कहीं मरी जाए पछी एनु काम पण खराब थई जाय छे। वास्तव में वृद्धा की बातें ठीक थी, એટલે કે वृद्धनी बात ठीक हती। अंत तक पिता पुत्र को घर का काम नहीं बतलाता, એટલે કે છેલ્લે સુધી पिता छे एना पुत्रने घरનું काम નથી કહેતા। कितने ही कुटुंब इसके कारण नष्ट हो गए, घना बधा कुटुंब एना कारणे नष्ट थई गया। बड़े बड़े गुणी अपनी विद्या साथ लेकर मर गए। घना गुणी एवा हता कि पोतानी पासे जे विद्या हती कोईने कहेता नहीं, कोईने शीखवाड़ता नहीं, वળી बीजा कोक शीखी जाए तो એટલે કે એની વિદ્યા પોતાની સાથે લઈ અને મરી ગયા ને એમની વિદ્યા જે હતી નષ્ટ પામી। એનો શું થયું મિત્રો? વિદ્યા એવી વસ્તુ છે જેમ બાટો એમ વધે। इस कारण कितने ही वैज्ञानिक आविष्कार औषधिया आदि लुप्त हो गई, એટલે કે लुप्त થઈ गई। पेशों में इतनी प्रतिद्वंदिता हो गई है कि बड़ा छोटे का काम नहीं सिखलाता, એટલે કે મોટા નાનાઓને કામ ન શીખવાડતા। सार्वजनिक जीवन में तो इतनी विभस्त दिख पड़ती है कि चित्त व्याकुल हो जाता है, मन से व्याकुल थई जाए छे। कितना काम बिगड़ता है उसी तरफ ध्यान नहीं दिया जाता, केटलुं काम बगड़े छे एना तरफ ध्यान नहीं देवातुं। सारांश यह है कि ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम की एक एक तफसील को समझकर उनमें सचित होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदारता के साथ उसे दूसरों को न सिखाकर हम अपना नाश कर रहे हैं। एक वाक्य मित्रों अवधु है, हवे एनु आपने गुजराती करिए। सारांश यह है कि उपरनी जी चारेय बात कीधी एनो सारांश ये है कि ठीक समय से उपयुक्त,
એટલે કે સમયસર બરાબર સમયે काम न उठा कर એટલે કે काम न करिए आपने और अपने काम में गर्व न रख कर એટલે કે आपने अपने काम में गर्व पर नहीं रखता उससे करने में दूसरों की प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर એટલે કે આપણા કામમાં બીજાના પ્રતિ જે આપણી જવાબદારી છે એ આપણે અનુભવ ન कर એટલે કે આપણે તે સમજી શકતા નથી બીજાના પ્રતિ આપણી જવાબદારી अपने काम की एक एक तफसील को समझकर उनमें दत्तचित होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदारता के साथ दूसरों को न सिखाकर એટલે કે આપણું જે કામ છે એ આપણે નથી કરતા ક્યારેક બીજાને પણ નથી શીખવાડતા અને આવી રીતના આપણો નાશ થાય છે चारों मित्रों ने एक एक अंश हमारे दोषों का बतलाया એટલે કે ચારેય જણાને પોતાનો એક એક અંશ આપણા માટે કીધો છે આપણા દોષોનો કીધો છે એટલે કે આપણી ખરાબીનો કીધો છે બતલાવ્યું એટલે કે કહેવું उन सबको मिलाकर मैंने उत्तर पूर्ण कर दिया એટલે કે બધાયના ઉત્તરને મિલાવી भेगा करी अने मैं एक मारो पोतानो उत्तर कही दीधो એટલે કે मैं मारो पोतानो जवाब पूरो करी दीधो एम लेखक कहे छे कि यदि और भी सूत्रवत सत्य और जानना चाहते એટલે કે सूत्रवत सत्य એટલે કે एकदम सत्य वस्तु तमे जानवा मांगो छो तो मैं कहूँगा कि हम नागरिक कर्तव्यों और अधिकारों को भूल गए हैं એટલે કે આપણે નાગરિકો આપણા પોતાના કર્તવ્યો અને આપણા પોતાના अधिकारों છે એને આપણે ભૂલી ગયા છીએ बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उससे कोई लाभ नहीं उठा रहे हैं જે મોટામાં મોટા नेता છે એની પાસેથી આપણે સાધારણ માણસ કોઈ લાભ નથી ઉઠાવી सकता हम उनकी मूर्ति की स्थापना करते हैं आपने ये नेतानी मूर्तिनी स्थापना करिए છીએ उनका जय जयकार पुकारते हैं एनो जय जयकार करिए છીએ और इसी में अपने धर्म की इतिश्री समझते हैं हम उनके कहे अनुसार चलते नहीं એટલે કે એ લોકો જેવી રીતના કહે છે એવી રીતના આપણે ચાલતા નથી आदेशों के अनुरूप अपने जीवन का संगठन नहीं करते એટલે કે એના જેવા આદેશો છે એવી રીતના આપણે હાલતા નથી એના જીવનનું સંગઠન નથી કરતા यही कारण है कि हम वहीं के वहीं है ये ज कारण છે કે આપણે ન્યાને ન્યા જ હજી છીએ संसार वेग से चलता जा रहा है બધા સંસાર છે બીજા બધા દેશો છે એ ઝડપથી આગળ વધતો જઈ રહ્યો છે हम तटस्थ है એટલે કે ન્યાને ન્યા જ આપણે છીએ सामने सब कुछ है सामे बधी ज वस्तु છે जो आकर हमारा काम कर दे એટલે કે जी आवीने आपनु काम कर दिए दूसरा क्या कर सकता है जब हम खुद कुछ नहीं करना चाहते बीजो शू करशे कि आपने ज्यादा कहीं करवा नहीं मांगता यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में नहीं है એટલે કે આપણે ખ્યાલ રાખીએ કે જે આ દેશભક્તિ છે વ્યાખ્યાન દેવામાં નથી किंतु ठीक तरह से काम करने में है व्यवस्थित रीतना काम करवामा छे यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक समय पर ठीक प्रकार करते हैं तो हम किसी भी देशभक्त से कम नहीं जो आपने आपनु कर्तव्य व्यवस्थित रीतना करिए तो आपने कोईपण देशभक्त थी कम नहीं और बहुत से बड़े लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए घणाय बधा एवा लोको छे कि आ नाम थी प्रसिद्ध छे यद्यपि हमारा कार्य क्षेत्र संकुचित ही क्यों न है आपनु कार्य क्षेत्र संकुचित ज केम नहीं हम केवल धोबी दर्जी किसान मजदूर दुकानदार पहरेदार એટલે કે ચોકીદાર તમને ખ્યાલ છે તેમ गांव शिक्षक ही क्यों न हो तो हमारा देश एकदम जाग उठेगा अपनो देश एकदम जागी जासे उसके एक एक अंग में जान आ जाएगी एना दरेक अंग में એટલે કે अंगे अंग में जान आवी जासे जीव आवी जासे हमारे व्यक्तिगत जीवन के संगठित होते ही सारा देश और मनुष्य समाज स्वतः संगठित हो जाएगा देश को केवल उपयुक्त नागरिकों की आवश्यकता है એટલે કે ऊपर बताया मुजबना नागरिकों की आवश्यकता है और किसी दूसरे प्रकार के मनुष्य या वस्तु की नहीं कोई बीजा प्रकारना वस्तु या मनुष्य नहीं है नहीं એટલે કે બીજા પ્રકારની વસ્તુની આવશ્યકતા એટલે કે જરૂરત નથી શબ્દાર્થ જોઈ લઈ અમુક મિત્રો હિન્દીના શબ્દ એવા હોય કે આપણને એનો મતલબ ન ખબર હોય તળપદા શબ્દો હિન્દીમાં પૂછે ઘણા એવા હોય કે આપણને એનો મતલબ ન ખબર હોય એટલે શબ્દાર્થ આપણે જોઈ લેવા જોઈએ આ
ખપ્તનું મેં તમને પહેલા કીધું હતું ધૂન, આ એક વસ્તુ મેં કીધી હતી ધૂન. બાધ્ય, વિવશ, દરખાસ્ત એટલે કે આવેદન, પ્રસ્તાવ, દાસ્તા, ગુલામી, દાવત એટલે કે ભોજન કા આમંત્રણ, નિમંત્રણ, જમણવાર મેં એવું કહ્યું હતું તમને. મેજબાન એટલે કે યજમાન, મેજબાનમાં મેં એમ કીધું હતું જે જમાણે છે તે, બરાબર. અને મહેમાન એટલે કે જે જમવા આવવાના છે તે. દાખલા તરીકે એ વ્યક્તિએ જમણવાર રાખ્યો છે અને એમાં બી સી ડી ને બોલાવ્યા છે, તો જે આ એ વ્યક્તિ છે એને મેજબાન કહેવાય, યજમાન કહેવાય, અને બી સી ડી ને મહેમાન કહેવામાં આવે છે. ઇતિશ્રી એટલે કે સમાપ્તિ. મર ભૂખ્યા એટલે કે જ્યાદા ભૂખા, જો ભૂખશે મર આય, મેં કીધું હતું જે ભૂખથી મરી રહ્યો છે તે. મુહાવરા, નાક મેં દમ કર દેના, જીના હરામ કર દેના. આની સાથે સાથે જ આપણો આ હિન્દી પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સુધી જરૂરથી શેર કરો. અને હા મિત્રો, તમારે વિડીયોને લાઇક કરી દેવાની છે અને બેસ્ટ કોમેન્ટ કરવાની છે. તમને ખ્યાલ છે તેમ હું તમારી જે બેસ્ટ કોમેન્ટ હશે તેમાં જરૂરથી હાર્ટ આપીશ. એટલે મિત્રો તમે કોમેન્ટ કરવામાં, લાઈક કરવામાં લોભ ન કરો પ્લીઝ. એટલે મિત્રો તમે તમારું કાર્ય કરો, મેં મારું કાર્ય તમારા સમક્ષ વિડીયો મૂકીને કરી દીધું છે. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બબાઈ, જય હિન્દ, વંદે માતરમ. આવજો. ધન્યવાદ. Thank you.